તો દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો હા મિત્રો, 2 દિવસથી જે આ ઓડિયો ક્લિપ બહુ જ વાયરલ થઈ રહી છે તે છે બ્રિજરાજ સોલંકી, એટલે કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી. તેનો ખોટી રીતે કોઈક બીજા વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં બ્રિજરાજ સોલંકીનું નામ આપવામાં આવી રહ્યું છે કે તેણે આ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે તેણે આ બહુ જ ખરાબ રીતે ઓડિયો વાયરલ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને મીડિયાવાળાએ પણ તે ઓડિયોને સત્ય અને સચોટ માની અને તેણે પણ તેના અકાઉન્ટ ઉપર અપલોડ કરેલ હોવાથી ગુજરાતની મીડિયા એટલે કે બધા જ મીડિયાવાળાએ તે ઓડિયોને સાચો માની લીધો છે. તેથી આ મુદ્દે બ્રિજરાજ સોલંકીએ તેમ પણ કીધું છે કે આ ઓડિયો તમે કયા દસ્તાવેજ ઉપર તમે આને સત્ય માનો છો, અને જો તમે સત્ય માનો છો તો આનું પ્રૂફ મને આપો. અને આ મિત્રો, તેણે એમ પણ કહ્યું છે કે જો તમે આની સચોટ માહિતી લોકો સુધી નહીં પહોંચાડો તો હું તમારા અને બધા મીડિયાવાળા ઉપર કોર્ટ કેસ કરવાનો છું. જી હા મિત્રો, તમે એકદમ સાચા સમાચાર સાંભળ્યા. તો હા મિત્રો, આમ આદમી પાર્ટીને આ બદનામ કરવાની ઓડિયો ક્લિપ જે બ્રિજરાજ સોલંકીની સેજ નહીં, તેનો અવાજ પણ તમે તો ઓળખતા જ હશો, કેમ કે એટલા લોકપ્રિય નેતા છે તો તમે પણ તેને જાણતા હશો. આ ઓડિયો ક્લિપ છે તે અન્ય કોઈ વ્યક્તિની છે અને તેમાં આ બ્રિજરાજ સોલંકીનું નામ આપવામાં આવી રહ્યું છે. તો આ મિત્રો, બ્રિજરાજ સોલંકીએ તેના વિશે પણ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈએ. તો દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના આ ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું છે, એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, તમને કોણે આ ઓડિયો મોકલ્યો. શું હર્ષ સંઘવી આ ઓડિયો તમને મોકલ્યો? બીજેપીના આઈટી સેલે તમને આ ઓડિયો મોકલ્યો? અમારે જાણવું છે કે તમારી પાસેથી આ ઓડિયો ક્યાંથી આવ્યો. અને તમામ લોકો, જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે, એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે, એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીતર આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે મને ડિટેન કરીને રાખ્યો. અંદાજિત 8 થી 9 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો, મારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું, મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી કે આ ઓડિયોના માધ્યમથી તમારી ઉપર રાજદ્રોહનો કેસ લગાડશું, તમે જીવનભર જેલમાં સડશો, તમને ગુજરાતની બહાર કાઢી મૂકશું. આ રીતના ધાક ધમકીઓ આપીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી. પરંતુ આપના માધ્યમથી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર તમે આવી રીતના ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તમે આવા એઆઈ ઓડિયો બનાવ્યા, એઆઈ વિડીયો બનાવ્યા, એઆઈ ફોટોઝ બનાવ્યા. પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો ડરતી હોય તો એ આમ આદમી પાર્ટીથી ડરે છે, અને ભારતીય જનતા પાર્ટી હારશે તો એ આમ આદમી પાર્ટીથી જ હારશે. એ ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે, એટલા માટે આવા કાવતરો રચવા પડે છે. હું એમને કહેવા માંગુ છું કે આવા કાવતરો કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય, કોઈ ડરવાનો કે ગભરાવાનો કે ધમકાવવાનો નથી. અમે તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં ખૂબ મજબૂત